નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એક નવા જ વિડીયોની અંદર। મિત્રો, આ વિડીયોની અંદર જે ગામનું ડિમોનેશન થયું છે એ માત્ર ને માત્ર ગરીબ વર્ગોનું જ થયું છે, જેમ કે પછાત વર્ગના જે આવે છે એ લોકોનું થયું છે અને રૂપિયાવાળાનું કાંઈ થયું નથી। તો આ વિડીયોને તમે પૂરો સાંભળો અને અમને કોમેન્ટ બોક્સમાં કહો। હેલો, હા, મનસુખભાઈ રાઠોડ બોલે હા જી, હિંમતથી। હા, હું ધાન્યાણાથી અજયભાઈ મકવાણા બોલું। ક્યાંથી? હાલો, હા, ધાન્યાણાથી અજયભાઈ મકવાણા બોલું। બોલો ને, આપણે બંધ કરતો ધાન્યાણા ગામમાં જ્યાં વહીવટ અધિકારી દેવાભાઈ નંદાણીયા કરીને છે અને તલાટી મંત્રી શ્રી નીલમબેન કરીને છે। તમારું નામ કયું કીધું? અજયભાઈ મકવાણા ધાન્યાણાથી। ચાનિયાણા, બરોબર। હા, ચાનિયાણા ક્યાં આવ્યું? ધાન્યાણા એવું તાલુકા માણાવદર, જિલ્લો જુનાગઢ। ઓકે, બોલો ને। આપણે દેવાભાઈ કરીને આપણે ધાન્યાણા ગામના વહીવટી અધિકારી દેવાભાઈ નંદાણીયા કરીને છે હા, અને નીલમબેન છે તલાટી મંત્રી શ્રી। હા, હવે એ લોકો અમને આર્થિક રીતે છે ને હાવ ભાંગી નાખ્યા છે। અમારે દવા પીવાનો વારો આવે એમ છે, કેમ? કારણ કે અમારા ધાન્યાણા ગામમાં છે ને જમીન ખેડી અને અમારું ઘરનું રોજગાર ચલાવતા હતા। હા, તો એ લોકોએ છે ને ગામમાં અમારે જમીનોમાં ડેમોલેશન કરાવી નાખ્યું, ડમ્પરો હાકી નાખ્યું। હા, તો અમારે ત્યાં જ્યાં બાકી હતા દવા વાળાના અને મહેનત કરીને અમે બાકી અમારા ઘરવાળીઓના અને અમારે માતાજીના અને બધાને અમારી માયુરીઓ ને એના બધાને બુટિયા અને ઘરેણા વેચીને અમે બધું અહીં ઊભું કર્યું હતું। કપાસને હાલતા ઉભો હા, કપાસમાં ડેમોલેશન કરી નાખ્યું, પાડી નાખ્યું ડમ્પર અમારી। હા, એટલે અમારે જે દવા અને જે ખર્ચો કર્યો હતો ને એ બધા બાકી રાખીને ખર્ચો કર્યો હતો। અત્યારે અમારી પાસે કઈ આર્થિક રીતે ભાંગી પડ્યા છે। અત્યારે અમારો મરવાનો વારો આવી પડ્યો છે કે દવા પીને મરી જાય કે આમાં શું કરીએ। મતલબ આ લોકો એટલે કે જે જમીન ડિમોલેશન કરી ગૌચર હતી કે ખરાબો? આ ગૌચર ખરાબો હતી, એને ગૌચરમાં નાખી દીધી આજથી 20 વર્ષ પહેલા। અમે 30 વર્ષ ત્યાં ખેડીને ખાતા હતા। હા, તે આ આપણે દેવાભાઈ કરીને છે ને નીલમબેન કરીને છે તલાટી મંત્રી છે, હા, એને ખરાબામાંથી ગૌચરમાં કરી હા, અને અમારે પાડવા માટે એને આ રીતનું કર્યું, હા, કરાવી નાખ્યું પછી। હા, એટલે અમને નોટિસ આપી હતી 3। હા, ત્રીજી નોટિસ આપી ને ત્યારે એ પંચરોજ કામ કરવા આવ્યા હતા તલાટી મંત્રી શ્રી અને ગામના બે માથાભારે માણસ બોલો ને કે બાધે બોલે એવા માણસો ને બેને લઈને આવ્યા હતા મંત્રી શ્રી। હા, તે વાડીએ આવ્યા ને ત્યાં પંચરોજ કામ કરવાથી અમારી માયુ હતી ને હા, વાડીએ કામ કરતી હતી। હમ, તો એ લોકો આવીને સીધું કહેવા માંડ્યા કે તમારા બાપાની જમીન નથી, અહીંથી નીકળી જાવ ને જ્ઞાતિ પ્રત્યે છે ને અપશબ્દ બોલવા માંડ્યા અને ઢીકા પાટાનો મારવા માંડ્યા। હા, પછી અમે એમાં ફરિયાદ કરી? હા, એમની ફરિયાદ કરી આપણે માણાવદર પોલીસ સ્ટેશને પારકી સાહેબ પાસે। ઓકે, અને પારકી સાહેબે શું કર્યું અમારી માથે બાજુ કે અમે ત્યાં ફરિયાદ કરી, પછી પારકી સાહેબની ચેમ્બરમાં આ મંત્રી સાહેબ જેની ફરિયાદ કરી ને ફરજ રૂકાવટની ફરિયાદ નાખી દીધી માથે, તમારી માથે? અમારી માથે અમને ખોટી રીતના ફસાવી દે છે। અને એમ પાછા નહીં, પેલા તમે એની માથે ફરિયાદ કરી હતી કે એને પેલા કરી? પેલા અમે એની માથે ફરિયાદ કરી। કોની માથે? મંત્રી માથે ને એની માથે? મંત્રી શ્રી છે ને આપણે જે નીલમબેન કરીને અને ધનજીભાઈ વાજા કરીને છે માથાભારે માણા, હમ, એ ગામના એક પટેલ માણસ છે કેસીભાઈ પનારા કરીને, હા, બરાબર। એ 3 જણા આવ્યા હતા। તે આ કેસીભાઈ પનારા અને ધનજીભાઈ વાજા કરીને છે ને હા, એ લોકોએ એ બે થી ગાલી ગલોજ જ્ઞાતિ પછી બોલીને ગાલી ગલોજ કરીને ઢીકા પાટાનો માર માર્યો હા, બે ભાઈઓને। હા, અને પછી અમે એટ્રોસિટીનો કેસ કરવા ગયા આપણે પારકી સાહેબ પાસે માણાવદર તાલુકાના પોલીસ સ્ટેશને। હા, તો પારકી સાહેબના ચેમ્બરમાં જે તલાટી મંત્રી શ્રી હતા ને ભેગા, અને આ બે માણસ હતા આપણે વાજાભાઈ અને ધનજીભાઈ વાજા અને કેસીભાઈ પનારા, હા, એ ત્રણેયની રૂબરૂમાં અને પારકી સાહેબના ચેમ્બરમાં ને પોલીસ સ્ટેશને એને પારકી સાહેબે સમાધાન કરાવ્યું અને અમને સમાધાનની કઈ રિસીપ્ટ કે પોઈન્ટ કે કઈ આપ્યું નહીં। અને બીજા જ દિવસે 24 કલાક પછી તલાટી મંત્રી શ્રી નીલમબેન છે
એમને અમારી ઉપર ફરજ રૂકાવટનો કેસ કરી નાખ્યો 10 જણા ઉપર, ઓકે. અને 10 તારીખે પાછું ડેમોલિશન કરાવ્યું. મતલબ કે એને નીલમબેને છે ને પેલા 10 લોકોને ફસાવી દીધા, એટલે ઈ કઈ કરી ના હગે ને પછી ડેમોલેશન કરાવી નાખ્યું, અમારું ગરીબ લોકોનું પાડી નાખ્યું. મહેનત કરીને બધું બનાવ્યું હતું. ઓકે, એમાં અમારે હે ને, ફરિયાદ જે તમારી માથે આ કરી ફરજ રૂકાવટ, હા ફરજ રૂકાવટ એમાં ક્યાં જ થાય? તમે તો કોઈ સરકારી કામમાં અડચણ રૂપમાં ગયા હો તો ફરજ રૂકાવટ થાય ને. તમે તો તમારે જે કઈ કબજો કરેલો હતો એમાં હતા કે એને અમે ક્યાંક બીજું કામ હાલતું હતું ત્યાં ગયા હતા? અમારો કબજો કરેલો હતો ને અમે એમાં જ હતા. મતલબ તમે જે જમીન ખેડી ખાતા હતા એમાં હતા કે બીજે ક્યાંય ગયા હતા? હા અમે એમાં જ હતા. અમે જમીન ખેડી ખાતા હતા ને એમાં જ અમે હતા. એમાં ફરજ રૂકાવટ ન થાય. આ તો પણ મંત્રીબેન આવી રીતનો અમારી ઉપર ફરજ રૂકાવટનો કેસ કરી એમાં નાખ્યો. કોઈ સરકારી કામ હોય અને એની અંદર અડચણ કરવી, રૂકાવટ કરવી એમાં થાય. પણ એ તો તમે એને તમારા કાર્યક્રમમાં ઈબડા લોકો આવ્યા હોય અને તમને ફરજ રૂકાવટ થાય તો થાય, આમાં ન થઈ શકે. હા બરાબર છે, પણ આવી રીતના મતલબ કે એનું કરવાનું કારણ એ કે 10 તારીખે ડેમોલેશન ની તારીખ હતી ને, તો 3 તારીખે આવી રીતના 10 જણાને કેસ કરી અને ફરજ રૂકાવટમાં કેસમાં હલવાડી દીધા એમ કે. એટલે એ કે આગળ 10 તારીખે ડેમોલેશન કરવાનું આવે ને તો અહીંયા આગળ રૂકાવટ ના કરી શકે એમ. એટલે રૂકાવટ તો કરી જ નથી, અમે કઈ કર્યું જ નથી. અને ખોટા અમુક માથે પારગી સાહેબે સમાધાન કરી ખોટા આમાં કેસ કરી નાખ્યા. તમારું નામ શું કીધું? મારું અજયભાઈ મકવાણા, થાનિયાણા ગામથી. એક મિનિટ. હા, અને બીજું અમારે વંથલી ગામ, વંથલી રહ્યો ને જુનાગઢ ની બાજુમાં, એમાં અમારે સેશન કોર્ટમાં દાવો કેસ ચાલુ હતો. તે કેસ ચાલુ હતો ને તો અહીંયા ડેમોલેશન કરવા 10 તારીખે આવ્યા ને નંદાણીયાભાઈ, આપણે દેવાભાઈ વહીવટી અધિકારી અને તલાટી મંત્રી શ્રી નીલમબેન, ત્યારે અમે થાનિયાણી ગામ, થાનિયાણા માણાવદર તાલુકો. હા થાનિયાણા, હા થાનિયાણા તાલુકો માણાવદર, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. જિલ્લો જુનાગઢ. હા ઓકે. હવે આ જે કઈ ઓલા વહીવટ કરતા તમારા ગામના સરપંચ નથી? નહીં, અમારા ગામમાં સરપંચ નથી, વહીવટ અધિકારી છે. વહીવટ અધિકારીનું નામ શું છે? દેવાભાઈ નંદાણીયા. દેવાભાઈ? હા, દેવાભાઈ નંદાણીયા. સત્તાધીશ પક્ષમાં હોય, પછી પૈસાદાર પાર્ટી હોય ને એના ઈશારે કામ કરતા હોય. એના મોબાઈલ નંબર બોલો છે. દેવાભાઈ નંદાણીયા ના મોબાઈલ નંબર છે 89 99 94. મંત્રી, તલાટી મંત્રી શ્રી ના નંબર છે 7600. એનું નામ શું છે? નીલમબેન બેન છે તલાટી મંત્રીમાં. 7600 7600 4210 73. 4210 73. હા ઓકે. 7600 4210 73. હા, તલાટી મંત્રી શ્રી નીલમબેન. ઓકે. અને કેટલા જણાનું ડિમોલેશન કર્યું છે? ડેમોલેશન કર્યું છે 20 જણાનું. દલિતો છે કે બીજા બધા છે? એમાં જાજા ભાગે દલિતો જ છે. એમાંથી સમજો ને કે 20 જણા નથી, એમાં 18 જણા દલિતો છે, બાકી 2 જણા કોરી છે. એ તો દેખાવ પૂરતા લીધા હોય એ લોકોને. દેખાવ પૂરતા લીધા હોય કે મુદ્દો એક કે આપણે એમ કે ને કે જ્ઞાતિવાદી, તો એ 2 જણાનું આવું કહી શકે એવી રીતના, એમ કે કોળી પણ. કાંઈ વાંધો નહીં. આ તમે ફોન નંબર ક્યાંથી લીધા? તમારા નંબર? હા, તમારા નંબર છે ને આપણે પત્રાપર વાળાનું
ડેમોલેશન થયું ને યુટ્યુબ માંથી લીધા? હા યુટ્યુબ માંથી લીધા પત્ર પરવાનું ડેમોલેશન. ઠીક ઠીક છે, કાંઈ વાંધો. સારું, હા તમારો ફોટો મોકલો. આવો ઓડિયો યુટ્યુબમાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? જી હા મારી મંજૂરી. ઓકે, હાલો મને ફોટો મોકલો, હું આ લોકોને બેન ફોન કરું છું. હો. હા. મનસુખભાઈ બીજું એક છે એમાં હા. કે અમારે છે ને સેશન કોર્ટમાં વંથલી કોર્ટમાં હે ને કેસ ચાલુ હતો. હમ. નંદાણીયા સાહેબ અહીં ડેમોલેશન કરવા આવ્યા ને ત્યારે આપણે જે વહીવટ અધિકારી છે નંદાણીયા સાહેબ દેવાભાઈ કરીને એને અમે કીધું નોટિસ બોટિસ કરી તમને આ ડિમોલેશન કર્યું એની? ડેમોલેશન કરી એની નોટિસ નથી આપી. અમે માંગણી કરી હતી કે અમને લેખિતમાં નોટિસ આપો કે તમે અમારીને ડેમોલેશન કરવા આવ્યા છો. એ કે અમે કઈ અમારી પાસે કઈ આવે નહીં કઈ નોટિસ ડિમોલેશન દેવાની. કરવાનું હતું એની પેલા નોટિસ આપી? કઈ નોટિસ આપી જ નથી અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં 3 નોટિસ આપી હતી. એક પહેલી નોટિસ આપી હતી, પછી 7 દિવસ પછી પાછી બીજી નોટિસ આપી, પછી 10 દિવસ પછી પાછી ઈ નોટિસ ત્રીજી નો નોટિસ જવાબ આપી. આપ્યો તો તમે? હા એને જવાબ આપ્યો હતો કે અમે અમારે ભાઈ ગામમાં મજૂરો ઘણા છે એની હિસાબે અમારે રોજગાર હાલતો નથી એ ઈ માટે. નોટિસ ના અનુસંધાને કોર્ટમાં ગયા હતા? ઈ નોટિસ કોર્ટમાં દીધી હતી? હા એ કોર્ટમાં આપી હતી. ઓકે. જી હા. એમાં વકીલ કોણ છે તમારો એડવોકેટ? એડવોકેટ અમારે વંથલીના આપણે વદરભાઈ કરીને છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. સારું, આ કેસમાં તમે છે ને ઉચ્ચ અદાલતમાં જવાના હો ને તો તમે આવજો, થઈ જશે. કેમ જી કે જી કોર્ટ ઉચ્ચ અદાલતમાં દ્વાર ખટખટાવવા પડે. જી હા જી હા. હા, મનસુખભાઈ કેમ? બીજું જો કે દાવો ચાલુ હતો ને તો અમે હમ. નંદાણીયા સાહેબને કીધું હતું કે અમારે કેસ ચાલુ છે, જ્યાં સુધી કોર્ટનો હુકમ ના આવે ને ત્યાં સુધી તમે અમારું ડેમોલેશન ના કરી શકો. તો એ કઈ વાત માન્યા જ નહીં અને એને એ મોઢાની વાતો ન હાલે. હા એ મોઢાની વાતો ન હાલે. એમાં તમારે કોર્ટની સીધી દેવી જ પડે, કોર્ટમાંથી નોટિસ જ આપવી પડે તો થાય, હા બાકી ન થાય. મોઢાની વાતો કયો જા રહીજો સાહેબ ને રેજો સાહેબ ને એમ ન હોય. હા કેમ કે જે તમને જે નોટિસ આપી ને એ નોટિસના આધારે તમારે કોર્ટને કેવું છે, કોર્ટમાંથી કે હાઈકોર્ટમાં વી જવાય હા બરાબર છે. કે નોટિસને સ્ટે કરવા માટે થઈને કે આ નોટિસને સ્ટે કરવા માટે જવું જોઈએ ને. હા બરાબર છે. ભલે. એટલે પછી છે ને એમને કીધું કે તમે જ્યાં ખરાબામાંથી ગૌચર કરી નાખ્યું છે, જે 5 નંબરનું તમે ડેમોલિશન કરવા આવ્યા છો, એમ ગામમાં પેલે સર્વે નંબર 1 થી ચાલુ કરો ને જે ગામમાં પણ પેશકદમી છે હમ. તો એનું પેલા ડેમોલેશન કરો પછી અમારામાં કરવા આવજો. તો એ કે અમે એનો વિડીયો પણ ઉતાર્યો છે, દેવાભાઈ કરીને છે એનો. હમ. એ બોલે છે એમાં કે ગામમાંથી કોઈની અરજી આવશે કે કોઈનું હશે તો અમે એમાં કાયદેસરની કાર્યવાહી કરશું. ઓકે, ચાલો મને વિડીયો ને એવું બધું પુરાવા મોકલો. એટલે મનસુખભાઈ પછી અમે હે ને ગામની અરજી દીધી છે. એ જે અત્યારે એમાં આ રાખો ને, એ થઈ જાય પછી મને તમારી પાસે પુરાવા અરજી હોય એ મોકલો મારામાં, જોઈ જી લઉં. જી અને જી ફોટા મોકલો. હા વોટ્સઅપમાં મોકલી દઉં છું. ઓકે ઓકે. આ જ નંબર ઉપર મોકલી દો ને મનસુખભાઈ. હલો. હા બોલો. બોલો, તમે ફોન કર્યો? હા, આપણે દેવાનભાઈ દાંડિયા બોલો છો? નહીં. તો દર્શન નંદાણીયા બોલું. હે? દર્શન નંદાણીયા બોલું. હા, દર્શનભાઈ નંદાણીયા. આપણે કયા ગામનું? આપણે આ થાનિયાણા તમે વહીવટદાર છો ને? હા. હા. હવે ત્યાં જે કઈ દલિતોના ડિમોલેશન કર્યા ને એના માટે મેં તમને રિંગ કરી હતી. કોણ બોલો? કોણ? હું મનસુખભાઈ રાઠોડ બોલું, ગામ રામોદથી. હા બોલો. હા, એટલે એમાં ડિમોલેશન કર્યા હતા તો અમે બીજા કોઈના કરવામાં નથી આવ્યા, ખાલી માત્ર ને માત્ર દલિતોના જ જે કઈ કરવામાં આવ્યા છે. તમારી પાસે માહિતી છે સાહેબ પૂરતી? માહિતી એટલે તમને ફોન કર્યો. તો એમાં તો ભરવાડું નહીં કર્યા છે. એમાં તો ભરવાડ નહીં કર્યા છે. એવું ક્યાં છે દલિતના જ કર્યા? ભરવાડના હોય કર્યા? ભરવાડના કોના કર્યા છે? કર્યા ને 5-6 જણાના કર્યા ને. હા. બરાબર. તો એમાં ક્યાં ખાલી દલિત એક જ છે? એમાં તો એવું છે ને, એ 18 જણા આવડા લોકો છે. ભાઈ તો જેનો હોય દબાણ એનું થાય ને. 18 દલિત હોય, અમે 5 ભરવાડનું હતું તો એને કર્યા છે ને. મતલબ નાના માણસો હોય એના ડિમોલેશન કરો એમ? એવું તો નથી કે ભરવાડને મૂકી દીધા ને ખાલી દલિત ના કર્યા. આવા નાના માણસો હોય એના ડિમોલેશન કરો. કોઈ પૈસાદાર હોય કે સત્તામાં હોય, ભાજપમાં હોય, એના ન કરો. અરજી આપી દો તમારે જ્યાં આવ્યું હોય કે અન્ય દબાણ કર્યું છે. એ લોકો અરજી આપી છે ને. આ લોકો આ ભાઈ અજય મકવાણા કરી છે એને અરજી આપી છે. એમાં તમે કાંઈ કર્યું નથી ને? આ તો એની ખરાઈ ચાલુ જ છે ને. ભાઈ કઈ પછી ખરાઈ થાય ને તપાસ ચાલુ છે ને બસ એ બધા હાલા બાલા થાય.
એ તો તપાસ ચાલુ છે, કરે ચાલુ છે. તમને આની એનાથી તપાસ વધારે પ્રશ્ન હોય તો આની એના- તપાસ ચાલુ રાખવી હતી ને, આની તપાસ થઈ ગઈ. બધું કરી. તપાસ 1.5 મહિનો આપી, એની તપાસ આપી, એને 3 મોકા આપ્યા, 3 નોટિસ આપી, બધું એમાંય બધું કર્યું. હા, એટલે આવા નાના હા, માણસોમાં પછી જ ભાઈ એમાં કાંઈ તમે આખે તમે જો ગરીબની બદવા લાગી ને તો એમાં કાંઈ ફેર ન પડી જાય. ઈ તો હાલો ઠીક છે, એમાં શું હા, ગરીબ ભાઈ, તો એ તો રોય. અમારી ફરજમાં અમારા કામમાં આવતું હોય, કરવાનું હોય. અમારે અમીર ગરીબ કઈ હોય નહીં. આમાં આખી વાત જ સમજતા નથી ભાઈ. 18 રૂપિયા હોય એટલે રૂપિયા વાળાનું હાલે છે, ગરીબ ના, માણસો એવું કઈ હોય નહીં. આ બંગલા બંગલા પડી જાય, રૂપિયા વાળા પડી જાય. ત્યાં કણે મારા ભાઈ આ ખાણ ખનીજ નું હાલે જ છે ને ડમ્પર ભરાઈને જાય છે, તો તમે આખું વીસી જાવ છો તો તમને કાંઈ ના, નથી ના, એમાં તપાસ. કયો મને ફોન કરો, હવે ક્યાં હાલે છે? એમને કયો વિડિયા હોય અત્યારે? નાખ્યા, તમને વિડિયા નાખ્યા, તમારા જે ક્યાં પણ રેકોર્ડિંગ કઈ છે નાખ્યા, કયો નાખ્યા, કયો તમારામાં રેકોર્ડિંગ નાખ્યા, દેખાડો. તમને વિડિયા કર્યા, બધું કર્યું, તો તમે દેખાડો, એમાં નથી કઈ કહેતા, તારીખે તમારા હપ્તા બાંધેલા હોય નાખ્યા, એમાં. દેખાડો. એમાં કઈ તમારા હપ્તા તારીખે બાંધેલા હોય. નાખ્યા, દેખાડો. હે? સાહેબ એમાં તમારા હપ્તા બાંધેલા હોય, તમારે ત્યાં કણે ટ્રેક્ટરો ને બધું હતું, પોલીસમાં બધે મારે ફરિયાદ આવતી હતી અત્યારે ને. હું થોડો ખાણ ખનીજમાં નોકરી કરું છું, મને અરે હપ્તા ખાણ જ નથી. ખનીજમાં નો કરતો તો ઈ દબાણ નથી, સરકારી કામ નથી. ઈ આ જ સરકારમાં આવે, ઈ સરકારમાં નો ક્યાં આવે. હાલે છે, ક્યાં હાલે છે? કયો હવે મને રિબોન વિડિયા કરાવી ફોન આપણે. કરે મારા છે, જ્યાં- ફોન બ્લેકમાં ફોન નાખી કરે દો છે. છો. ફોન બ્લેકમાં કેમ કે ખબર છે ઓલા એ ભાજપમાં તમારી છે, ખોટી ભાજપમાં વાતો છે આપણી ભાઈ. નોકરી જે પ્રશ્ન ચાલુ હોય ને વોલ પેપર આપી દેજો. હે જે પ્રશ્ન હોય ને વોલ પેપર આપી દેજો, એટલે ભાઈ કાગળ ઓન આપી દેજો, પેપર કરશું, કાગળનો ઈ જવાબ મળી પેપર બધા જાય. ગરીબ માણસો માટે પેપર હાલે છે, આમાં મોટા માણસોમાં નથી હાલતા. બધા માટે સરકાર નિયમ હોય. ક્યાંય નિયમ હોય, કેની પાસે નિયમ હલે? આ તમને કહું છું કે ત્યાં આગળ અત્યારે અરે ભાઈ, ખાણ તમને કહું છું કે તમને પ્રશ્ન હોય તો લેખિત અરજી આપી જાજો. એટલે ભાઈ બીજા ઓલે દીધી છે ને તપાસ, અત્યારે તપાસ હા, તો એની ચાલુ. હેલો, હાલો, મંત્રી સાહેબ બોલો છો? એ હા મગનભાઈ, બીજા નંબરમાં જ ફોન કર્યો લાગે. હું મનસુખભાઈ બોલું રામોદથી. ઓય હા બોલો. હા, આપણે તલાટી મંત્રી બોલો છો? હા થાનિયાના? તલાટી મંત્રી, હા તલાટી મંત્રી બોલું. હા, હવે અહીંયા કને કંઈક ઓલું ડિમોલેશન થયું ને એના માટે બેન ફોન કર્યો હતો મેં. બોલો ને. હા હું આ ઓલા કંઈક દલિતોના ને એના જે હાવ ગરીબ માણસો હતા એના બિચારાના કંઈક 10-20 જણાના ડિમોલેશન થયા. હા હા હા, એટલે એ પહેલેથી ગૌચર હતું કે અત્યારે હમણાં ગૌચરમાં મૂકવામાં આવ્યું હતું? પહેલેથી ગૌચર જ છે. એવું કેટલા વર્ષ પહેલાનું હોય છે ગૌચર? એ તો હવે કઈ ખ્યાલ નથી, અંદાજે જ્યારથી પહેલેથી ગૌચર જ છે. એ હવે ઠીક નકર ખરાબામાંથી ગૌચર કર્યું હોય ને ગૌચરમાંથી ખરાબ. નહીં, એવું નથી, ગૌચર જ હતું પહેલેથી. ઓકે, સારું. એટલે આવડા લોકોનું જે દબાણ છે ને એવું બધું થયું ને, આ નાના માણસો બિચારા રોય છે ને એનું તો અત્યારે હતું એ થઈ ગયું. એટલે એને ફોન કર્યો ને તો મેં કીધું લાવું મંત્રી સાહેબને પૂછી જોઈએ, હા હા એટલે ફોન કર્યો હતો તમને. હા હા એમાં ભાઈ ઓલા કઈક દેવ દાણિયા કોણ છે આ વહીવટદાર? દેવનભાઈ દાણિયા. હે? હા હા એ તો અટાણે તો એને ફોન કર્યો હતો મેં હા હા કાર્યકર્તા તરીકે. પણ હવે આમાં થોડુંક આવા ગરીબ માણસોનું જરીક થોડું જોવું જોઈએ એમ. પ્રિન્ટ કાઢી દઉં સાહેબ. ભાઈ